નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ 11 ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો વિજ્ઞાનના સ્વ અધ્યયન પોથીના ભાગ 6 ના પાઠ 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 11 પ્રકાશ। તો પેલું આપણે પ્રશ્ન 1 છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પેલું, સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી? તો ડી, પ્રતિબિંબ વાસ્તવિક મળે। બીજું, સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે? તો બી, જતું અને નાનું। ત્યાર પછી ત્રીજું, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે કઈ દિશામાં દેખાય? તો બી, સાંજે પશ્ચિમ દિશામાં। ચોથું, નીચેનામાંથી બહિર્ગોળ લેન્સ વપરાતો હોય તે કઈ વસ્તુ છે? તો ડી, આપેલા તમામ। પાંચમું, સમતલ અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર કેવું હોય છે? તો સી, સરખું। છઠ્ઠું, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શામાં મળે છે? તો સી, બહિર્ગોળ અરીસો। સાતમું, દાંતના ડોક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા શેનો ઉપયોગ કરે છે? તો સી, અંતર્ગોળ અરીસો। આઠમું, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો વક્રીભવન, બી, વક્રીભવન। ત્યાર પછી નવમું, વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે? તો એ, અંતર્ગોળ। 10મું, સાબુના પરપોટા વડે પ્રકાશના ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? તો ડી, પ્રકાશનું પરાવર્તન। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। ઝીણા અક્ષર વાંચવા માટે મેગ્નીફાઇંગ લેન્સ વપરાય છે। બીજું, અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારે મેળવી શકાતું નથી। ત્રીજું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે। ચોથું, પડદા પર મેળવી ન શકાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે। પાંચમું, બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ, જ્યારે અંતર્ગોળ લેન્સ પર તેના પર આપાત થતા પ્રકાશનું અપસરણ કરે છે। ત્યાર પછી પ્રશ્ન 3, મને ઓળખો। તો એમાં પહેલું, હું એવો ગોલીય અરીસો છું જેની અંદરની સપાટી પરાવર્તક હોય છે, અંતર્ગોળ અરીસો। બીજું, હું પડદા પર રચાતું પ્રતિબિંબ છું, વાસ્તવિક પ્રતિબિંબ। ત્રીજું, મારો ઉપયોગ વાહનોના સાઇડ વ્યૂ મિરર બનાવવા થાય છે, બહિર્ગોળ અરીસો। ચોથું, મારા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, જથ્થો અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે, બહિર્ગોળ અરીસો। પાંચમું, મને પ્રકાશની દિશા બદલાવાની ઘટના કહે છે, પ્રકાશનું પરાવર્તન। પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલું, સમતલ અરીસાથી 3 મીટર દૂર ઉભેલા હેતનું પ્રતિબિંબ તેના કરતાં કેટલું દૂર હશે? સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સરખું હોય છે, એથી પ્રતિબિંબ અંતર અરીસાથી 3 મીટર પાછળ બનશે। બીજું, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોના નામ જણાવો। તો અરીસો, પેરિસ્કોપ ને કેલિડોસ્કોપ। ત્યાર પછી ત્રીજું, વાહનના સાઇડ રિયર વ્યૂ મિરર પ્રતિબિંબ કેવું દેખાશે? વાહનોના સાઇડ રિયર વ્યૂ મિરર પ્રતિબિંબ સીધું, નાનું અને આભાસી દેખાય છે, તેથી વધુ વિસ્તાર જોવા મળે છે। ચોથું, સફેદ રંગ એ 7 રંગોનું મિશ્રણ છે, તે દર્શાવવા તમે કયા સાધનનો ઉપયોગ કરશો? સફેદ રંગ 7 રંગોનું મિશ્રણ છે તે બતાવવા પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે છે। પાંચમું, તમારું નામ કાગળ પર અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખી તેને અરીસાની સામે ધરતા કેવું દેખાશે તે લખી બતાવો। અરીસાની સામે રાખતા લખાણ ઉલટું એટલે ડાબું જમણું બદલાઈ દેખાશે, અને લેટરલ ઇન્વર્ઝન કહે છે। તો અહીંયા તમારે નામ પણ તમારું લખવાનું છે અરીસામાં જ। છઠ્ઠું, દીવાદાંડીનો ઉપયોગ જણાવો। અંધારામાં પ્રકાશ મેળવવા પ્રયોગશાળામાં પ્રકાશના સ્ત્રોત તરીકે સમુદ્રમાં હોડી કે વાહનને કિનારા તરફના સંકેત આપવા। અહીંયા કિનારા તરફના સંકેત આપવા માટે છે।
તફાવત આપો. અરીસો અને લેન્સ. અરીસામાં પ્રકાશનું પરાવર્તન થાય છે, લેન્સમાં પ્રકાશનું વક્રીભવન થાય છે. અરીસો સામાન્ય રીતે ચાંદી ચડાવેલી સપાટીથી બનાવે છે, એટલે પાછળના ભાગમાં સફેદ ચાંદી ચડાવેલી હોય છે. લેન્સ સામાન્ય રીતે પારદર્શક કાચ અથવા પ્લાસ્ટિકથી બને છે. અરીસો પ્રતિબિંબ બનાવે છે, લેન્સ પ્રતિબિંબ બનાવી તેનું મોટું અથવા નાનું બતાવી શકે છે. આ રીતનો તમે તફાવત લખી શકો છો. ત્યાર પછી બીજો તફાવત છે સમતલ અરીસો અને અંતર્ગોળ અરીસો. તેનો તફાવત આ મુજબ છે. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને સ્વઅધ્યયન પોથી ભાગ 6 અને ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન મેળવવા માટે આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી તમને દરેક પ્રકરણના સોલ્યુશન મળી જશે. તો સમતલ અરીસો અને અંતર્ગોળ અરીસાનો તફાવત હતો. ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન 6, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગના આધારે વર્ગીકરણ કરો. તો બહિર્ગોળ લેન્સમાં કેમેરામાં, મેગ્નિફાઇંગ ગ્લાસમાં, ટોર્ચમાં, દૂરબીનમાં, પ્રોજેક્ટરમાં. અંતર્ગોળ લેન્સ છે નજદીકના ચશ્મા, ડોરાય લેન્સ અને કેટલાક ચશ્માના લેન્સ. તો આ રીતનું તમે એને બેને વર્ગીકૃત કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો. તો સાતમાનો પહેલો છે, વ્રજ તેની પાસે રહેલ સ્ટીલની થાળી અને એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે તો તેને મળતા પ્રતિબિંબ વિશે તમે શું કહી શકશો? સ્ટીલની થાળી અને એલ્યુમિનિયમ થાળીમાં પોતાનું મોઢું જોવા મળતા પ્રતિબિંબ આભાસી અને સીધું મળે છે. ચળકતી સપાટી હોવાથી પ્રકાશનું પરાવર્તન થાય છે અને પ્રતિબિંબ દેખાય છે. ત્યાર પછી બીજું, મોટી ઉંમરના વ્યક્તિઓને વાંચવા માટે ચશ્મા પહેરે છે, તેમાં કેવા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે? શા માટે? મોટી ઉંમરના લોકો વાંચવા માટે ચશ્મામાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે બહિર્ગોળ લેન્સ વસ્તુને મોટી અને સ્પષ્ટ દેખાડે છે, તેથી નાના અક્ષર સરળતાથી વાંચી શકાય છે. ત્યાર પછી ત્રીજું, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? એમ્બ્યુલન્સ આગળના ભાગમાં લખાણ ઉલટું લખવામાં આવે છે કારણ કે વાહનોના અરીસામાં પ્રતિબિંબ ડાબે જમણે બદલાઈ જાય છે, જેને લેટરલ ઇન્વર્ઝન કહેવાય છે. તેથી અરીસામાં સીધું એમ્બ્યુલન્સ વાંચી શકાય, આથી લોકો રસ્તો આપી શકે, એટલા માટે એમ્બ્યુલન્સમાં ઊંધા અક્ષર લખેલ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 4 અને એનો જવાબ છે. ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ત્યાર પછી 5મું આવે છે, આંખ, કાન, નાક અને ગળાના ડોક્ટર દર્દીની તપાસ કરતી વખતે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરે છે? શા માટે? આંખ, કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, કારણ કે અંતર્ગોળ અરીસો પ્રકાશને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે અને વસ્તુ મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ બતાવે છે. છઠ્ઠું, વાહનોના સાઇડ રિયર વ્યૂમાં ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર શા માટે લખેલું હોય છે? વાહનોના સાઇડ રિયર વ્યૂમાં ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર લખેલું હોય છે, કારણ કે તેમાં બહિર્ગોળ અરીસો વપરાય છે અને બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ નાનું દેખાય છે, તેથી વસ્તુ હકીકતમાં જેટલી નજીક હોય તેના કરતાં દૂર દેખાય છે. પ્રશ્ન 8, ન્યૂટન ડિસ્કની રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો. તો રચના: એક ગોળ કાર્ડબોર્ડ ડિસ્ક પર મેઘધનુષ્યના 7 રંગો જાંબલી, નીલો, આસમાની, લીલો, પીળો, નારંગી રંગવામાં આવે છે અને તેને દોરી અથવા પિન સાથે ફેરવવા માટે લગાવવામાં આવે છે. હવે કાર્ય પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ કાર્ડબોર્ડ ડિસ્કની લઈ તેમાં મેઘધનુષ્યના 7 રંગો રંગવામાં આવે છે. પછી ડિસ્કના મધ્યમાં છિદ્ર કરી દોરી અથવા પિન લગાડી ત્યારબાદ ડિસ્કને દોરી
વડે ઝડપથી ફેરવવામાં આવે છે, ડિસ્ક ઝડપથી ફરતી વખતે તેના બધા રંગો એકબીજામાં ભળી જાય છે, ત્યારે ડિસ્ક સફેદ રંગની દેખાય છે. આથી જાણવા મળે છે કે સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. ત્યાર પછી પ્રશ્ન 9, પ્રયોગ વર્ણવો. પ્રિઝમ દ્વારા થતા સફેદ પ્રકાશના વિભાજનના પ્રયોગનું વર્ણન કરો. હેતુ: સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે તે બતાવવું છે. સાધન સામગ્રી: પ્રિઝમ જોઈએ, સફેદ પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અથવા ટોર્ચ, સફેદ પડદો અથવા દિવાલ. તો આટલું હેતુ છે અને નીચે આ રીતની આકૃતિ થશે. જુઓ આ આકૃતિ, પ્રિઝમ, પડદો, બરાબર. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. આટલી આકૃતિ દોરવાની. ત્યાર પછી આપણે એની પદ્ધતિ અને અવલોકન જોઈએ. સૂર્યપ્રકાશને પ્રિઝમ પર પડવા દઈએ. પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ વળી જાય છે અને પડદા પર પડે છે. પડદા પર જાંબલી, નીલો, આસમાની, લીલો, પીળો, નારંગી, લાલ જેવા 7 રંગો દેખાય છે અને પ્રકાશનું વિભાજન કહે છે. આથી સાબિત થાય છે કે સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. પદ્ધતિ. ત્યાર પછી આપણે અવલોકનની નિર્ણય. અવલોકન: પ્રિઝમમાંથી પસાર થતા સફેદ પ્રકાશ પડદા પર 7 રંગો દેખાય છે, જાંબલી, નીલો, આસમાની, લીલો, પીળો, નારંગી, લાલ. નિર્ણય: સફેદ પ્રકાશનું 7 રંગોનું મિશ્રણ છે. આપણો નિર્ણય છે સફેદ પ્રકાશ છે, 7 રંગોનું મિશ્રણ છે. ત્યાર પછી બીજું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે બતાવવું છે. 3 કાર્ડબોર્ડ, કાગળની પટ્ટી, મીણબત્તી અને દિવાસળી. આ હેતુ છે. આ સાધન સામગ્રી છે. નીચે આપણે આકૃતિ આપી છે. જોવો આકૃતિ. આ રીતની તમે આકૃતિ દોરી શકો. ત્યાર પછી પદ્ધતિ. 3 કાર્ડબોર્ડમાં નાના છિદ્ર કરો, તેમને સ્ટેન્ડ પર એક સરખી ઊંચાઈએ ગોઠવો. 3 છિદ્રો એક સીધી રેખામાં આવે તેવી રીતે ગોઠવો. એક બાજુ મીણબત્તી સળગાવો અને બીજી બાજુથી આંખથી જુઓ. જ્યારે 3 છિદ્રો સીધી લાઈનમાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે. જો એક કાર્ડબોર્ડ થોડું ખસેડીએ તો દેખાતી નથી. અવલોકન: જ્યારે છિદ્રો સીધી રેખામાં હોય છે ત્યારે જ્યોત દેખાય છે. નિર્ણય: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ-અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વ-અધ્યયન પોથીના ભાગ 5 અને ભાગ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.